ચાલો રાઇટ ડાઉન ઓલ ડેટા આને ફોટો મેં આગળ મોકલેલો છે અને પહેલા તો ડ્રો ધ ફિગર એ મેટલ કન્ટેનર ઇન ધ ફોર્મ ઓફ ધ સિલિન્ડર surmounted by the hemisphere of the same radius એટલે સિલિન્ડરની અને હેમિસ્ફિયરની રેડિયસ સેમ છે. The internal height of the cylinder is 7 meters and internal radius of the cylinder is 3.5 meters. Then calculate the total surface area. Total surface area એટલે કે TSA બરોબર, ટીસા નહીં, TSA. ચાલો પહેલા તો ફિગર ડ્રો કરો. પહેલા તો ડ્રો ધ ફિગર. બરોબર, કઈ રીતનું છે તો કે સિલિન્ડર છે, ધ સિલિન્ડર એના પર સરમાઉન્ટેડ એના ઉપર જ છે આ રીતે હેમિસ્ફિયર. તો આનો ટોટલ સરફેસ એરિયા ફાઇન્ડ. હાઇટ ઓફ ધ સિલિન્ડર ઇઝ 7 મીટર અને રેડિયસ of the cylinder is 3.5 meter. This is चलो टोटल सरफेस एरिया શું થાય કોણ કહેશે મને? ટોટલ સરફેસ એરિયા શું થશે કોણ કહેશે? ફોર્મ્યુલા બોલો. ટોટલ સરફેસ એરિયા ઓફ ધ કન્ટેનર. બોલો ફોર્મ્યુલા બોલો. ટોટલ સરફેસ એરિયા ઓફ કન્ટેનર શું થશે? ટોટલ સરફેસ એરિયા ઓફ કન્ટેનર શું થશે? બોલો જલ્દી ફટાફટ. Surface area of the cylinder plus the area of the hemisphere. Curve surface area of the cylinder plus curve surface area of the hemisphere. પછી બોટમ નો એરિયા આવશે કે નહીં આવે બેટા? બોટમ નો એરિયા આવશે કે નહીં આવે? હેલો આવે સર. આવે. કન્ટેનર છે તો કન્ટેનર બોટમ માં તો કંઈક બેઝ માં તો હોવું જોઈએ કે નહીં? આવે કે નહીં આવે? તો શું આવશે? આવે. ઇઝ ઇક્વલ ટુ કન્ટેનર કીધું છે. શું કીધું? કન્ટેનર છે. કન્ટેનર છે તો ભાઈ કન્ટેનર હોય તો નીચે ખુલ્લું તો નહીં રખાય ને, બરાબર? બેઝ ઇઝ નોટ ઓપન, બેઝ ઇઝ ક્લોઝ. તો શું આવશે? કર્વ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર પ્લસ કર્વ સરફેસ એરિયા ઓફ ધ હેમિસ્ફિયર પ્લસ સર્ક્યુલર એરિયા, બરોબર? પ્લસ શું આવશે? બેઝ ઓફ ધ એરિયા ઓફ ધ બેઝ. કેવા છે? સર્કલ. ચાલો અહીંયા પહેલા તો એના પેરામીટર લખવા પડે. r ઇક્વલ શું થશે? r ઇક્વલ ટુ 3.5 મીટર એન્ડ h ઇક્વલ ટુ 7 મીટર. ચાલો આની ફોર્મ્યુલા બોલો. ટોટલ સરફેસ એરિયા ઓફ ધ સિલિન્ડર. ટોટલ સરફેસ એરિયા ઓફ અ સિલિન્ડર. ચાલો ફટાફટ. ટોટલ સરફેસ એરિયા ઓફ ધ સિલિન્ડર. સરફેસ એરિયા ઓફ અ સિલિન્ડર શું છે? ફોર્મ્યુલા જે તૈયાર હતી ત્યાં. એરિયા ઓફ ધ સિલિન્ડર 2 pi RH પ્લસ કર્વ સરફેસ એરિયા ઓફ ધ હેમિસ્ફિયર 2 pi r સ્ક્વેર પ્લસ આ શું સર્ક્યુલર એરિયા pi r સ્ક્વેર. ધીસ ઇઝ 3 pi r સ્ક્વેર, બરાબર? ધીસ ઇઝ 3 pi r સ્ક્વેર 2 pi r h plus 3 pi r square. कॉमन આવશે pi r common 2h plus 3r. put the value pi यानी कि 22/7, r यानी कि 3.5 यानी कि 35/10 in bracket h 7 7 2 जा h equal to 7 7 2 जा 7 40, बराबर? 2 into 7 plus 3 into 3.5. Therefore 7 5 ja 5 2 ja. This is 11. Therefore 11 આ શું થઈ ગયું 14
प्लस 35 3 जा 105 यानी कि 10.5 10.5 therefore 11 into एडिशन करो 24.5 11 5 जा 55 45 प्लस 5 49 ने 22 प्लस 4 22 प्लस 4 26 અને 1 decimal is cut मीटर क्यूब बरोबर यूनिट इज मीटर therefore मीटर क्यूब ગણી લો તમારે તો કોઈના એક્ઝામ્પલ એક આવતા નથી પહેલા મેઇન પ્રશ્ન જે છે તમે લોકો શું હવામાં છો ને આઈ કેન સર નોટ મીટર અન્ડરસ્ટેન્ડ સ્ક્વેર આવે. હા 1 યર 2 ના આવે છે હોમવર્ક બાકી તો 37 માંથી કોઈના હોમવર્ક આવતા નથી પછી છેલ્લે એમ નહીં કહેવા આવતા સર મારા ઇન્ટરનલ વાય માય ઇન્ટરનલ માર્ક ઇઝ લેસ પછી એક્ઝામમાં એક એક ભૂલ માટે દોડશે એક એક માર્ક માટે દોડશે સર આમાં કેમ ખોટું આપ્યું મને સાચું લાગતું હતું પહેલું હતું પણ જ્યારે શીખવાનો સમય છે એક એક માર્ક માટે જ્યારે શીખવાનો સમય છે ત્યારે શીખાતું નથી ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ બોર્ડ ઉપર લખું છું તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે I will give you 5 minutes then after I solve it. A vessel is form of the hemisphere. A vessel vessel form of a hemisphere. Hemisphere bowl. A vessel is form of the hemisphere bowl mounted by hollow cylinder. Mounted by hollow cylinder. The diameter of the hemisphere is 16 centimeter. The diameter of the hemisphere is 16 centimeter and 16 centimeter and total height of the vessel is 15 centimeter and total height of the vessel is 15 centimeter. 15 centimeter. Find the capacity of the vessel. Find capacity of the vessel. Pi is equal to 22/7. ચાલો પહેલા તો ક્વેશ્ચન એરાઇઝ સ્ટેટ તમારે શું ફાઇન્ડ કરવાનું છે કેપેસિટી નો મીનિંગ શું થાય કહેશો મને વોલ્યુમ ઇનસાઇડ એ કેટલું કવર કરી શકે છે બરોબર ઇનસાઇડ એર કેટલી છે એને શું કહે વોલ્યુમ ચાલો કયા ટાઈપનું વેસલ છે which type of the vessel તો વેસલ is form of hemisphere mounted by hollow cylinder એટલે કયા ટાઈપનું હશે આ ટાઈપનું થશે ને અને જ્યારે તમારે વોલ્યુમની જ્યારે વાત આવે
ત્યારે ઓપન છે કે ક્લોઝ છે કઈ જરૂર પડે નહીં, બરોબર. સરફેસ ની વાત આવે ત્યારે જોવું પડે ઓપન છે કે ક્લોઝ છે. ચાલો પેલા તો ટોટલ 16 સેન્ટીમીટર શું આપ્યું છે? 16 સેન્ટીમીટર ડાયામીટર આપ્યું છે ને, diameter 16 સેન્ટીમીટર, રાઈટ. એન્ડ 15 સેન્ટીમીટર શું આપ્યું છે? ટોટલ હાઈટ. ટોટલ હાઈટ યાની કે અહીંથી સ્ટાર્ટ કરીને અહીં સુધી કેટલા આપે છે? 15 સેન્ટીમીટર. આ શું થશે કહેશો મને? ધીસ ઇઝ રેડિયસ. રેડિયસ કેટલી થશે? રેડિયસ 8 8. Why? Diameter is 16 centimeter and height of the cylinder શું થશે? Height of the cylinder. Height of the cylinder શું થશે? 7 શું થશે? 7 15 minus 8, બરાબર? 7. બરાબર, પહેલા તો લખીએ diameter यानी कि 2r equal to 16, therefore r equal to 8 centimeter. Clear? And now total height is equal to 15 centimeter. Therefore height of the cylinder, so that 15 minus r, 15 minus 8 is equal to 7 centimeter. The capacity of the vessel is equal to volume of the vessel. What so say capacity vessel is equal to volume of the vessel. ચાલો શું આવશે? વોલ્યુમ ઓફ ધ વેસલ શું થશે બોલો? વોલ્યુમ ઓફ ધ વેસલ શું થવાનું? વોલ્યુમ ઓફ અ વેસલ શું થાય? તો વોલ્યુમ ઓફ ધ હેમિસ્ફિયર પ્લસ વોલ્યુમ ઓફ ધ સિલિન્ડર, બરાબર. તો વોલ્યુમ ઓફ ધ હેમિસ્ફિયર plus volume of cylinder. हाँ, वॉल्यूम ऑफ द हेमिस्फीयर શું થાય કે 2/3 પાઈ r ક્યુબ પ્લસ આ શું થાય પાઈ r સ્ક્વેર h. કોમન શું આવી રહ્યું છે? કોમન શું આવે છે? પાઈ r square is common, therefore 2/3 r cube માંથી શું બચ્યું? r પ્લસ અહીંયા શું બચ્યું? પાઈ r square common यानी कि remaining part h. pi is equal to 22/7 clearly કીધું બરાબર. pi equal to 22/7. r how much r? How much r? 8 એટલે 8 into 8 plus 2/3 r यानी कि 8 h यानी कि 7, बराबर. मल्टीप्लाई डिवाइड नहीं थता 8 8 जा 64, बराबर. 22/7 into 64 taking 3 LCM. taking 3 LCM यानी कि 3 7 जा 21 21 plus 8 2 जा 16 21 plus 16 કેટલા થાય? 21 plus 16 37 થશે ને? આઈ થિંક ચેક કર લો, બરાબર. 21 and 16 37. આ બધાના મલ્ટીપલ કરી નાખો. કોઈ જગ્યાએ કશું જ ડિવાઈડ થતું નથી તો ડિનોમિનેટરમાં કેટલા આવશે? 21. આનો મલ્ટીપ્લાય કરી નાખો કેટલો આવશે? 64 into 37 શું આવશે? 0 12, બરાબર. એક રિમાઇન્ડર, એક કેરી આઉટ એન્ડ 19. 7 4 जा 28 ने 7 6 जा 42 42 and 2 44 यानी कि 8 6 3 and 2, बराबर. અને 2
સાથે મલ્ટીપલ કરો ઇન્ટુ 22 કેટલા આવશે 6 પછી 3 7 4 4 7 3 6 શું આવશે ઇક્વલ ટુ ટોટલ મારો તો 6 9 10 11 and 1 12 આ તમારો આન્સર કેલ્ક્યુલેટ કરો એની યુનિટ શું આવશે સેન્ટીમીટર ક્યુબ વોલ્યુમ છે આગળના એક્ઝામ્પલમાં સમથિંગ મેં કંઈક ભૂલ કરી હતી એ ભૂલ એ હતી મિસ્ટેક મેં યુનિટ રોંગ લખાઈ ગયો છે બરાબર આગળના એક્ઝામ્પલમાં યુનિટ રોંગ લખવાનો છે સેન્ટીમીટર ક્યુબ મેં યુનિટ લખ્યો તો મીટર સ્ક્વેર આ બીકોઝ ધીસ ઇઝ સરફેસ એરિયા હતો બરાબર આગળના એક્ઝામ્પલમાં સરફેસ એરિયા માંગ્યો તો મારે યુનિટ કંઈક ખોટો લખાઈ ગયો ચેક કરી લેજો બરાબર ચાલો 7th નો ડેટા લખું છું તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે A wooden article was made by the scooping out the hemisphere. Wooden article was made by scooping out of the hemisphere. What? સર 25 મિનિટ્સ થઈ ગઈ Huh? શું થઈ ગયું હેલો તમે કીધું ને 25 મિનિટ્સ પછી પાછી ફરી બીજી લિંક મોકલશો આ પેલા ડેટા લખી લો પછી હું લિંક મોકલું છું બરાબર ફરીથી પેલા લિંક ઓકે wooden article was made by scooping out a hemisphere. Form of the one face of cubical wooden cubical wooden block. Each edge of the cube is 10 centimeter if each edge of a cube centimeter and diameter of a base of hemisphere is 7 centimeter. Then find out the volume of the wooden article. Then find out the volume of the wooden article.
પહેલા તો ફિગર ડ્રો કરો અને પછી જુઓ શું આવે છે. ચલો ભાઈ ફરીથી લિંક સેન્ડ કરું છું બરાબર. Okay, sir. ફરીથી લિંક. Think about this question. શું કીધું છે? વુડન આર્ટિકલ વોઝ મેડ બાય સ્કૂપિંગ આઉટ ધ હેમિસ. સ્કૂપિંગ આઉટ યાની કે સ્કૂપિંગ આઉટ નો મીનિંગ શું થાય? પેલો કટિંગ અંદરથી કટિંગ કરીને બહાર બરાબર અંદર કોઈ એક ક્યુબ આપેલો છે, ક્યુબ માંથી સ્કૂપિંગ આઉટ કરવાનું છે. સ્કૂપિંગ આઉટ કરવાનું ધેટ મીન્સ ક્યુબ માંથી સમ મટીરીયલ કાઢીને એમાં હેમિસ્ફિયર બનાવવાનો છે. રાઈટ? યસ કે નો? બરાબર. Yes, sir. ક્યુબ કેટલો છે? ક્યુબના પેરામીટર શું આપ્યું છે? the inside each edge of the cube is 10 centimeter and diameter of the hemisphere is 7 centimeter. The find the volume of the cube article. વુડન આર્ટિકલ શું થાય? કોઈ કહેશે કે આ રીતનો એક ક્યુબ છે બરાબર. ઓલ એજ આર 10 સેન્ટીમીટર. ફિગર ઇઝ નોટ નેસેસરી ઇન ધીસ એક્ઝામ્પલ. અને આમાંથી એક હેમિસ્ફિયર નો ક્યુબ કટ કર્યો, એટલો પાર્ટ કટ નાખ્યો છે બરાબર. આ પાર્ટ શું કર્યો છે? રિમૂવ કરી નાખ્યો છે. યાદ આવી ખ્યાલ બરાબર. આ પાર્ટ એને શું કરે? રિમૂવ કરી નાખ્યો, એટલો ક્યુબ કાઢી નાખ્યો છે બરાબર. તો શું આવશે? ચલો વોલ્યુમ ઓફ ધ વુડન આર્ટિકલ શું થશે? બોલો કોણ કહેશે? ધ વોલ્યુમ ઓફ ધ વુડન આર્ટિકલ શું આવશે? વોલ્યુમ ઓફ ધ વુડન આર્ટિકલ એટલો પાર્ટ કાઢ નાખ્યો છે બરાબર. તો ભલે થોડોક નાનો સ્મોલ ડ્રો થયો છે પણ આ રિમૂવ કરો. આંકડા છે 10 સેન્ટીમીટર. તો શું આવશે? બોલો ફોર્મ્યુલા. તો કે વોલ્યુમ ઓફ ધ ક્યુબ માઇનસ વોલ્યુમ ઓફ હેમિસ્ફિયર. ચાલો વોલ્યુમ ઓફ ધ ક્યુબ શું થશે? તો કે L ક્યુબ માઇનસ 2/3 pi r cube. L cube equal to 10 यानी कि 10 cube minus 2/3 pi. Pi यानी कि 22/7. What is r? How much r? How much r? 3.5. How much r? 3.5. 3.5. Why? Because diameter of the hemisphere Diameter is is 7. Therefore 7/2. How many times? 3 times r cube है ना. यानी कि 7/2 all cube. यानी कि this is 1000 minus 2/3 into 22/7. 7 into 7 into 7. 2 into 2 into 2. 2 2 cut 7 7 cut 2 11 જા. હવે આગળ કઈ ડિવાઈડ થતા નથી यानी कि 77 49 into 11 this is 1000 minus આગળ 49 into 11 કેટલા થાય 4 and 9 13 यानी कि 539 which divide by 6 બરાબર 539 by 6 539 divide by 6 શું આવશે કેલ્ક્યુલેટ કરો શું આવશે 5 9 जा 54 यानी कि 6 9 जा 54 तो 6 8 जा 48 2 and 3 यानी कि 5 9 6 9 जा 54 4 minus 9 minus 4 5 point decimal 8
શું હશે 2 and 3 यानी कि 1000 minus 89.83 सब्ट्रैक्ट करो आंसर શું આવશે ટેકિંગ આઉટ ધ સબટ્રેક્ટ सब्ट्रैक्ट करो 100 minus 83 100 minus 83 तो आई थिंक 17 100 minus 89 यानी कि 9 बात करो यानी कि यूनिट શું આવશે યુનિટ ઇઝ સેન્ટીમીટર ક્યુબ ધીસ ઇઝ રફ બરાબર અને તમારે અહીંયા તમે બુક્સમાં રફ વર્ક કરો તો ચાલશે પણ એક્ઝામની અંદર લાસ્ટ પેજ પર રફ વર્ક કરવાનું છે ચલો પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે next one so write down the data. The hemisphere of the depression is cut out from the one face of the cubical wooden block such that diameter is 4 unit. So kadu hemisphere depression. Hemisphere depression is cut out from the one face of cubical wooden block one face of a cubical wooden face cubical wooden block શું કીધું છે ક્યુબિકલ વુડન બ્લોક માટે એક ફેસ માંથી શું કર્યું છે એક હેમિસ્ફિયર ને કટ આઉટ કર્યું છે यानी कि स्कोपिंग કર્યું છે બ્લોક such that the diameter for unit such that the meter for unit બરાબર ये यूनिट आपको से नॉट गिवन सेंटीमीटर नॉट गिवन मीटर तो આપણે યુનિટ સ્ક્વેર જ લખવાનું બરાબર વોલ્યુમ કીધું તો યુનિટ સ્ક્વેર લખીશું અને if required the area તો યુનિટ સ્ક્વેર લખીશું રાઈટ પણ અહીંયા તો આઈ થિંક એવું લાગે એરિયા જ માંગ્યો છે તો શું લખીશું યુનિટ સ્ક્વેર unit of the hemisphere for unit of the right hemisphere હજી એક આવશે is equal to 8 of the cube is equal to 8 of the determine the surface area of the remaining solid but find area of the remaining solid ચાલો વિચારો શું લખ્યું છે
પાઈની વેલ્યુ પાઈ જ રાખવાની છે બરાબર. ટોટલ સરફેસ એરિયા ઓફ ધ રિમેનિંગ. બોલો શું કીધું છે, કોઈ કહેશે મને? એક હેમિસ્ફિયર is depression cut out from, બરાબર, hemisphere depression cut out from the one face of cubical wooden, બરાબર, wooden block such that the diameter is 4 meter of hemisphere is equal to edge of the cube. એટલે ક્યુબ છે, ક્યુબની લેન્થ કેટલી આપી છે? 4 મીટર આપી દીધી છે, રાઈટ? ક્યુબની, Yes, sir. બરાબર. તમે વાંચો. A hemisphere depression is cut out from the one face, એટલે એક ફેસ માંથી હેમિસ્ફિયર ને કટ કર્યો છે, બરાબર, of the cubical wooden block such that the diameter 4 unit, બરાબર, diameter 4 unit of the hemisphere is equal to edge of the cube. એટલે કે ક્યુબ છે એની લેન્થ કેટલી છે? આ મુજબ છે. ફોર આ મુજબ ક્યુબ ને કટ કરેલો છે, બરોબર, આમ લેન્થ, બરોબર, આટલો ક્યુબ કટ કરેલો છે, ખ્યાલ આવે છે ને? તો જે પાર્ટ વધશે એ પાર્ટનો એરિયા શું થશે? વિચારો શું થશે? એક તો સરફેસ એરિયા ઓફ ધ ક્યુબ થશે, યસ કે નો? Yes, sir. બરાબર, સરફેસ એરિયા ઓફ ધ Yes, ક્યુબ sir. શું થાય? 6l², રાઈટ? પછી સરફેસ એરિયા ઓફ ધ હેમિસ્ફિયર થશે કે નહીં? ઇનસાઇડ દેખાશે ને કે જ્યારે તમે વુડનની અંદર તમે હેમિસ્ફિયર બનાવશો ત્યારે અંદરનો પાર્ટ તો અંદરની સરફેસ તો દેખાશે કે નહીં દેખાય હેમિસ્ફિયરની? હેલો, Yes, sir. બરાબર. Yes, sir. એમાંથી ઉપરનું સર્કલ ગાયબ થઈ જાય. વિચારો, ઉપર તો ઓપન રાખવું પડે ને, યસ કે નો? ઉપર ક્લોઝ Yes. કરી દો તો ઉપર ક્લોઝ કરી દો. ઇફ વી ક્લોઝ ધ હેમિસ્ફિયર તો આપણને ખાલી ક્યુબ જ દેખાશે. આપણે શું દેખાય? ખાલી. એટલે શું આવશે? ટોટલ એરિયા ઓફ ધ this article is equal to surface area of the cube plus surface area of the hemisphere minus શું આવશે? માઇનસ સર્ક્યુલર એરિયા ઓફ ધ હેમિસ્ફિયર. આવશે કે નહીં આવે? હેલો, યસ કે નો? બરાબર, કારણ કે આ પાર્ટ Yes, sir. કોઈ ફેસ છે જ નહીં, એ પાર્ટ ઓપન થઈ ગયું છે. પણ ધેરફોર શું થાય? પહેલા તો રેડિયસ ઓફ ધ હેમિસ્ફિયર, r equal to diameter is 4 यानी कि 4/2 यानी कि 2 2 unit, बराबर, અને length of the cube 4 unit. 4 unit, બરાબર. અને આન્સર પાઈમાં રાખો તો પાઈમાં પણ રાખી શકો, બરાબર. તો શું આવશે? ટોટલ સરફેસ એરિયા ઓફ ધ આર્ટિકલ શું આવશે? ટોટલ, તો કે ટોટલ સરફેસ એરિયા ઓફ ક્યુબ પ્લસ કર્વ સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર માઇનસ શું આવશે? સર્ક્યુલર પાર્ટ ઓફ ધ હેમિસ્ફિયર यानी कि सर्कल, बराबर, सर्क्युलर यानी कि बेज ऑफ द हेमिस्फियर લખો ને, હેમિસ્ફિયર કેવો? સર્કલ. ચાલો આ શું થશે? તો ધીસ ઇઝ 6l² થશે ને, 6l² પ્લસ
circular area of the hemisphere શું થાય 2 pi r square 2 pi r square અને base of the hemisphere is circle એરિયા શું થાય pi r square 2 pi r square minus pi r square यानी कि pi r square 6 l square plus pi r square put the value l equal to 4 unit यानी कि 6 into 4 square plus 5 into આપણ શું થશે આ 4 square 2 પર unit. r equal to 2 square यानी कि આ કેટલા થયા 16 બરાબર 16 6 જા કેટલા થાય 16 6 જા 96 રાઈટ 16 6 જા 96 પ્લસ 4 pi અને આમ જ રાખો યુનિટ લખો સ્ક્વેર યુનિટ તમે 4 ને કોમન પણ લઈ શકો બરાબર if possible you can take out the common 4 બરાબર ઓકે બીજા હું તમને ફોટો પડીને આજે મોકલવાનો છું એક્ઝામ્પલ એ તમારે ગણવાના છે you have to calculate બરાબર 8 સુધી કરાવ્યા છે 14 સુધી છે આજે હું ફરી એકવાર તમને ફોટો મોકલીશ તમારે કેલ્ક્યુલેટ કરવાના છે ઓકે ચાલો બાય